નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક બનવાની છે, તો મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને વિડીયો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। હું જેવો જ સ્કૂલમાં દાખલ થયો તો હજુ સુધી કામ કરવાવાળો વ્યક્તિ ક્લાસરૂમ સાફ કરી રહ્યો હતો અને તે બંને બાળકો બહાર ખુલ્લા મેદાનમાં એક બેન્ચ ઉપર એકબીજાનો હાથ પકડીને બેઠા હતા। તે બંને ઠંડીથી એટલી હદે ધ્રુજી રહ્યા હતા કે હું તેમને દૂરથી જ જોઈ શકતો હતો। ધુમ્મસ ખૂબ વધારે હતી। હું ચાલતો ચાલતો તે બંને બાળક પાસે આવ્યો। જ્યારે સૌથી નાના બાળકનો હાથ પકડીને મેં મારા હાથમાં મૂક્યો તો મને એવું મહેસૂસ થયું જાણે મેં હાથમાં બરફનો ટુકડો ઉઠાવી લીધો હોય। તે બાળક ખૂબ ઠંડો પડી ગયો હતો। મેં તે બંને બાળકોને પોતાની સાથે લીધા અને લઈને પોતાની ઓફિસમાં જતો રહ્યો। તે બંને બાળકો મારી સામે બેઠા હતા અને ઠંડીથી ધ્રુજી રહ્યા હતા। મેં તરત જ પોતાની સાથે પોકેટમાં લાવેલા જેકેટ અને ટોપીઓ કાઢીને તેમને આપી। આશ્ચર્યથી મારો ચહેરો જોઈ રહ્યા હતા। મેં તે બાળકોને કહ્યું કે પહેરી લો, આ તમારા માટે જ લાવ્યો છું। ખૂબ જ ઠંડી છે। ક્યાંથી આવો છો? તમે લોકો આટલી વહેલી સવારે અહીંયા કેમ આવી જાઓ છો? આટલી ઠંડીમાં મારી વાતનો તેમણે કોઈ જવાબ ના આપ્યો। ઉલટું તે મારાથી ડરી રહ્યા હતા। હું તેમની સાથે બેસી ગયો અને તે બંને ડરના કારણે મારાથી દૂર જઈ રહ્યા હતા। કહેવા લાગ્યા કે ના ના, અમારે નથી જોઈતો, નહીતર માં અમને મારશે। તેમના શબ્દો સાંભળીને મેં તેમને કહ્યું કે હું તો આ તમને લોકોને ગિફ્ટ આપી રહ્યો છું, લઈ લો। મને તે બાળકો પર ખૂબ જ દયા આવી રહી હતી। આ લોકો ખરેખર ગરીબ પરિવારમાંથી જ હશે। મેં ખૂબ સમજાવ્યા તો તેમને સ્વેટર પહેરી લીધું, પરંતુ સ્વેટર પહેર્યા પછી ત્યાં જ મારી પાસે જ બેસી ગયા। મેં તેમને પૂછ્યું કે તમે લોકો ક્યાંથી આવો છો? આખરે આટલી ઠંડીમાં વહેલી સવારે મારી વાત સાંભળીને મોટો છોકરો, જેણે પોતાનું નામ સુરેશ જણાવ્યું હતું, તે ઉદાસ થઈને બોલ્યો કે સવારમાં જેવા જ પપ્પા ઘરેથી જાય છે તો અમે પણ ઘરમાંથી નીકળી જઈએ છીએ। એ પછી અમે બંને ચાલતા ચાલતા અહીંયા સુધી પહોંચી જઈએ છીએ। તે બંનેના ચહેરા પરથી એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓએ મોં પણ ના ધોયું હોય। તેમના હોઠ સુકાયેલા હતા અને ચહેરો બુઝાઈ ગયો હતો। એવું લાગી રહ્યું હતું કે જાણે તેમને નાસ્તો પણ ના કર્યો હોય। જ્યારે મેં તે લોકોને પૂછ્યું તો એ લોકો એ જ બોલ્યા જે હું સમજી રહ્યો હતો। તે બંને નાસ્તો કર્યા વગર જ સ્કૂલમાં આવ્યા હતા। મેં તેમને પૂછ્યું કે શું તમારી માં બીમાર છે? કારણ કે કોઈ પણ માં આવી ઠંડીના દિવસોમાં પોતાના બાળકો સાથે આવું નથી કરતી। અરે, માં માટે પુત્રો જીગરનો ટુકડો હોય છે। હું જે પોતે 42 વર્ષનો થઈ ગયો હતો, પત્ની અને બાળકોવાળો હતો, પરંતુ તેમ છતાં મારી માં આજ સુધી મને જતા પહેલાં પોતે ક્યારેક સ્વેટર કાઢીને આપે છે તો ક્યારેક મોજાની જોડી કાઢીને કહે છે કે દીકરા, આ પહેરીને જા, બીજા તો જૂના થઈ ગયા છે ને। હું તેમનો આ પ્રેમ જોઈને તેમના હાથને ચૂમી લેતો હતો। તેમનો અવાજ સાંભળીને જાણે સપનાની દુનિયામાંથી બહાર આવ્યો। મારી વાત સાંભળીને તે બાળકો રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે અમારી મમ્મી બીમાર નથી, પરંતુ તે અમારી સાથે રહેતી જ નથી। મને તો પહેલીવાર એવું લાગ્યું કે બની શકે છે કે આ બાળકોની માં મરી ગઈ હોય। મેં કહ્યું, શું તમારી માં આ દુનિયામાં નથી? તો આ વાત સાંભળીને તે બાળકો તડપી ઉઠ્યા। મોટો પુત્ર સુરેશ કહેવા લાગ્યો કે ના, પપ્પા અમારી માને ખૂબ જ મારતા હતા। તેણે મારીને તેમને માને ઘરમાંથી કાઢી મૂકી। સુરેશ રડતા રડતા મારી સામે પોતાના દિલની વાતો ખોલી નાખી હતી। રડતા રડતા તેમ અને તેના માતા પિતા વિશે જણાવીને કહેવા લાગ્યો કે હું જ્યારથી મોટો થયો છું ત્યારથી આ બધું જોઈ રહ્યો છું। પપ્પા ઘરે આવતાની સાથે કોઈ વાત ઉપર લડાઈ શરૂ કરી દેતા અને માને ખૂબ મારતા। માં માર ખાતી વખતે પપ્પાની સામે હાથ જોડીને કહેતી હતી કે મને ના મારો, હું તમારી દરેક વાત માનીશ, પરંતુ પપ્પા તેમ છતાં માને વારંવાર ધમકી આપતા હતા કે હું તને છૂટાછેડા આપી દઈશ।
હું તને તારા બાળકોનો ચહેરો જોવા પણ નહીં દઉં, તું તડપીને મરી જઈશ. જ્યારે માં આવી વાતો સાંભળીને ખૂબ જ રડતી અને મને અને મારા નાના ભાઈને ઘરે લગાવીને કહેતી કે ના હો, ક્યારે મારા બાળકોથી દૂર નહીં રહી શકું, મને છૂટાછેડાની ધમકી ના આપો. આખરે મારું તમારા અને આ બાળકો સિવાય બીજું કોણ છે? મારા પિયરમાં પણ ફક્ત મારા ભાઈઓ જીવે છે, જેઓ પોતપોતાના ઘરના થઈ ગયા છે. પરંતુ મારા પપ્પા તેમ છતાં માને ઘણું બધું સંભળાવતા, તેને ખૂબ મારતા, ત્યાં સુધી કે માના મોઢામાંથી લોહી પણ નીકળવા લાગતો, તેના શરીર ઉપર ઘાના નિશાન પડી જતા હતા. આટલું કહીને તે બાળક હેડકી સાથે રડવા લાગ્યો ને તે બાળકને મેં મારા ગળે લગાવી લીધો અને ગળે લગાવીને બોલ્યો કે એટલે તમારી માં તમને લોકોને છોડીને ઘરેથી જતી રહી છે, પરંતુ તમારા પપ્પાને તો તમારા લોકોનો અહેસાસ હોવો જોઈએ. જો તમને લોકોને તમારી માં સાથે જવા ના દીધો તો તેમની ફરજ છે કે તે તમારી સંભાળ રાખે. શા માટે આવા હલકા કપડાં અને નાસ્તો કર્યા વિના અને મોઢું ધોયા વિના તેણે તમને લોકોને મોકલી દીધા? જો તે તમારા લોકોને જવાબદારી ન ઉઠાવી શકે તો તમને લોકોને કમસે કમ તમારી મા પાસે તો મોકલે. આટલું સાંભળીને તે બંને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે પપ્પાને અમારી કોઈ ચિંતા નથી, તેમને તો બસ પોતાની નવી પત્ની સાથે પ્રેમ છે. બાળકોની વાત સાંભળીને તો જાણે મારા માથા ઉપર એક બીજો ધડાકો થયો હતો. તેમના પિતાએ બીજા લગ્ન પણ કરી લીધા હતા, તેથી જ આ બાળકોની આવી હાલત થઈ ગઈ હતી. તે બાળક રડતા રડતા આગળ મને જણાવવા લાગ્યા કે પપ્પાએ બીજા લગ્ન કરી લીધા છે. પપ્પા સવારે ગયા પછી રાત્રે પાછા આવે છે અને એટલા સમયમાં નવી માં અમને ખૂબ જ મારે છે. સવારમાં જેવા પપ્પા ઘરકામ માટે ઘરેથી નીકળે છે તો અમારી નવી માં પણ એ જ વખતે અમને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકે છે. ત્યાં સુધી કે હું અને અંકુર પોતાની પથારીમાં સૂઈ રહ્યા હોઈ છીએ, પરંતુ માને અમારી ઉપર જરા પણ દયા નથી આવતી. તે અમને એમ જ પકડીને ઢસડીને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. અમારા બંને ભાઈઓનું તો કોઈ ઘર જ નથી રહ્યું. પછી અમે બંને એકબીજાનો હાથ પકડીને અહીં સ્કૂલમાં આવી જઈએ છીએ. આખો દિવસ અહીંયા જ વિતાવીએ છીએ અને પછી ઘરે જતા રહીએ છીએ. દરરોજ અમે ઘણા સમય સુધી દરવાજો ખખડાવતા રહીએ છીએ, પરંતુ માં દરવાજો નથી ખોલતી. જ્યારે પપ્પાને આવવાનો સમય થાય છે તો તેના થોડા સમય પહેલાં દરવાજો ખોલી દે છે. અમે ભૂખ્યા પેટે ઘરમાં પ્રવેશીએ છીએ. ભૂખથી ખરાબ હાલત હોય છે. માને કહીએ છીએ કે માં ખાવાનું આપી દો, ખૂબ ભૂખ લાગી છે, તો તે અમને ખૂબ જ મારે છે અને ઘણું સંભળાવે છે. કહે છે કે જઈને પહેલાં વોશરૂમ સાફ કરો, તે પછી તમને લોકોને ખાવાનું મળશે. તે બાળકોની વાત સાંભળીને મારી આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. મને નથી યાદ આવતું કે હું છેલ્લી વાર ક્યારે રડ્યો હતો, પરંતુ આ બાળકો ઉપર કરવામાં આવતા અત્યાચારને સાંભળીને તો જાણે મારી આંખમાંથી આંસુ રોકાવાનું નામ જ નહોતા લેતા. હું તે બંને બાળકોને ગળે લગાવીને રડી રહ્યો હતો. જ્યારે તે બાળક હજુ પણ ચૂપ નહોતો થયો, તે પાછો કહેવા લાગ્યો કે આખા ઘરના કામ કરાવ્યા પછી તે અમને થોડો ઘણો વધેલું ખાવાનું આપી દે છે. અમારી સામે એવી રીતે ફેંકે છે જાણે અમે કોઈ જાનવર હોઈએ. એ જ ખાવાનું ખાઈને અમે અમારું પેટ ભરીએ છીએ. પપ્પા આવે તે પહેલાં જ તે અમને સુવડાવી દે છે, જેથી અમે પપ્પાને કંઈ ના કહી શકીએ. તે અમને વાંચવા પણ નથી દેતી. એ બંને બાળકો પોતાની ભીની આંખે મને બધું જણાવી રહ્યા હતા. હું ચૂપચાપ એમના એક એક શબ્દ સાંભળીને રડી રહ્યો હતો. આખરે કોઈ આટલું ક્રૂર કેવી રીતે હોઈ શકે? ભલે તે તેમની સોતેલી માં હતી, પણ શું તેના દિલમાં સહેજ પણ સહાનુભૂતિ નથી? આ બાળકો ઉપર શું વીતી રહ્યું હશે? ને તે બાળકોના આંસુ સાફ કર્યા ત્યાં સુધી તેમના પિરિયડનો પણ સમય થઈ ગયો હતો ને મારો ચહેરો પણ સાફ કર્યો અને તે બંને બાળકોને પોતપોતાના ક્લાસમાં જવાનું કહ્યું. તે પછી ત્યાં હાજર ટીચરને આ બંને બાળકોના શિક્ષણ વિશે પણ પૂછ્યું તો તે કહેવા લાગી કે આ બાળક સુરેશ તો ખૂબ જ હોશિયાર છે.
અને હંમેશા ખૂબ સારા માર્ક્સ મેળવે છે. આજ દિન સુધી તેના વિશે કોઈ વાતની ફરિયાદ નહોતી આવી, પરંતુ છેલ્લા અમુક મહિનાઓથી તેની હાલત ખૂબ જ અજીબ થઈ ગઈ છે. ના તો તે અભ્યાસમાં ધ્યાન આપે છે કે ના તો તેનો કોઈ ટેસ્ટ સારો હોય છે, અને સાથે સાથે અગાઉના પેપરમાં આ ફેલ થઈ ચૂક્યો છે. ક્લાસમાં ટીચર ભણાવી રહ્યા હોય છે અને તે પાછળ બેસીને સૂઈ રહ્યો હોય છે, જાણે ઘરના તમામ કામ આની સાથે જ કરાવવામાં આવતા હોય. ટીચરની વાતો સાંભળ્યા પછી તો જાણે મારું દિમાગ કામ કરતું બંધ થઈ ગયું હતું. મેં નક્કી કરી લીધું કે ગમે તે કરીને કાં તો હું તેમની મા સાથે તેમને મળાવીશ અથવા તો પછી તેના પિતાને સમજાવીશ. જ્યારે મેં આ અંગે સુરેશ સાથે વાત કરી તો સુરેશે રડતા રડતા કહ્યું કે અમારા પપ્પાને કંઈ ના કહેતા, તે અમને મારશે. બસ તમે અમારી મા સાથે અમારી વાત કરાવી દો, અમારી મા સાથે અમારી મુલાકાત કરાવી દો. અમને બીજું કંઈ નથી જોઈતું. અમને અમારી મા ખૂબ યાદ આવે છે. ખેર, આ બાળકો વિશેની તમામ માહિતી સ્કૂલના પ્રિન્સિપાલ પાસેથી લીધી. ત્યારબાદ તેમના પરિવાર અને માના પરિવાર વિશે તપાસ કરવાની શરૂઆત કરી દીધી. મેં સુરેશને વચન આપ્યું હતું કે હું તેમની મુલાકાત તેમની મા સાથે ચોક્કસ કરાવીશ. મુલાકાત ના થઈ શકે તો ફોન ઉપર વાત તો કોઈ પણ સંજોગોમાં કરાવીશ. મારી ઉમ્મીદ એટલી મોટી હતી કે તે બહુ જ ખુશ થઈ ગયો. એમના ચહેરા પર જાણે ખુશી છવાઈ ગઈ હતી. કોઈક રીતે સ્કૂલના પ્રિન્સિપાલ સાથે મળીને મેં તે બાળકોની માનો નંબર શોધી કાઢ્યો અને પછી પોતાના જ મોબાઈલ પર વાત કરીને જ્યારે મેં સુરેશની વાત તેની મા સાથે કરાવી તો તે તેની માનો અવાજ સાંભળીને રડવા લાગ્યો અને રડતા રડતા તે તેની માને બધું જણાવવા લાગ્યો. આ બધું સાંભળીને તેની મા પણ રડવા લાગી હતી અને મને કહેવા લાગી કે તમે ગમે તેમ કરીને કોઈક રીતે મારા બાળકોને મારી પાસે પહોંચાડી દો. તમારો મારા પર એક મોટો ઉપકાર રહેશે. ભલે મારું જીવન મારા ભાઈઓના ઘરમાં પણ મુશ્કેલ છે, પણ હું જેમ તેમ કરીને મારા બાળકોને ઉછેર કરીશ અને મારા બાળકો ઉપર આંચ નહીં આવવા દઉં. હું તો કલ્પના પણ નહોતી કરી શકતી કે તે પિતા થઈને મારા બાળકો ઉપર આવો અત્યાચાર કરશે. જ્યારે મેં તે મહિલાને પૂછ્યું કે તમારા અને તમારા પતિના છૂટાછેડા થઈ ગયા છે તો તે રડવા લાગી હતી અને કહેવા લાગી કે હા, મારા પતિએ ગુસ્સામાં મને છૂટાછેડાનું તો કહી દીધું હતું, પરંતુ અહીં આવ્યા પછી મને એવા સમાચાર મળ્યા કે હું પ્રેગ્નેન્ટ છું. અમે હજી સુધી કાયદેસર છૂટાછેડા લીધા નથી. હું હજી પણ મારા પતિની પત્ની છું, પણ હવે હું તેની સાથે રહેવા નથી માંગતી. બસ મને મારા બાળકો સાથે મળાવી દો. તે મહિલાની વાતોએ તો જાણે મને પણ સ્તબ્ધ કરી દીધો હતો. ખબર નહીં આજકાલના માતા પિતા કેમ નથી વિચારતા કે છૂટાછેડાથી ના માત્ર તેમની જિંદગી બરબાદ થાય છે, બલકે તેમના બાળકો પણ આ રીતે બરબાદ થઈને રહી જાય છે. આ પછી તો હું દરરોજ તે બાળકોની તેની મા સાથે વાત કરાવવા લાગ્યો. પરંતુ એક દિવસ ખૂબ જ અજીબ ઘટના બની. એ બાળકો એકવાર ફરી સ્વેટર વગરના હતા. તે બાળકોને જ્યારે મેં પૂછ્યું તો તેઓએ તેમના હાથ આગળ કર્યા. તેમના હાથ અને તેમનું ડોકું બતાવ્યો જ્યાં લાલ નિશાન મોજૂદ હતા. એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ બળી ગયા હોય. સુરેશ અને અંકુર રડતા રડતા બોલ્યા, માએ અમને ખૂબ માર્યા છે અને સ્વેટરને છીનવીને આગ લગાવી દીધી છે અને કહે છે કે તમે લોકો મરતા કેમ નથી, ક્યાંક ભાગી કેમ નથી જતા, તમે મને આ ઘરમાં એકલી કેમ નથી રહેવા દેતા. હવે તો મારી ધીરજનો ઘડો ભરાઈ ગયો હતો. હું કોઈ પણ સંજોગોમાં તેમના પિતા સાથે વાત કરવા માંગતો હતો કે આખરે તે કેમ અંધ થઈ ગયો છે. હું તે બાળકોને સાથે લઈને તેમના ઘરે જતો રહ્યો. આ સાંજનો સમય હતો. ચોક્કસ તેમનો પિતા આ સમયે ઘરે જ હશે. મેં દરવાજો ખખડાવ્યો તો દરવાજો તેમના પિતાએ જ ખોલ્યો હતો. પોતાના બાળકો ગેરહાજરીથી તે ખૂબ જ પરેશાન હતો. બાળકોને જોઈને તેમને ઠપકો આપીને પૂછવા લાગ્યો કે આખરે તમે લોકોએ જાણ કર્યા વિના જવાનું વિચાર્યું પણ કેવી રીતે? પણ મેં તેને ચૂપ કરાવી દીધો. ત્યાર પછી ઘોંઘાટનો અવાજ સાંભળીને સુરેશની સોતેલી માં બહાર આવી.
જેને જોઈને એક ક્ષણ માટે હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ તો મારી પહેલી પત્ની હતી, જેને મેં આજથી 7 વર્ષ પહેલાં છોડી દીધી હતી, માત્ર એટલા માટે કે તે ખૂબ જ અસંસ્કારી અને ક્રૂર હતી. આના કારણે મારા બીમાર પિતા દુનિયામાંથી જતા રહ્યા. તેનું વર્તન ખૂબ જ અજીબ હતું. મારા પિતા તેની પાસે પાણી માંગતા રહી ગયા અને આ તેમને મરતા મૂકીને ત્યાંથી જતી રહી. ત્યાં પણ તેનો એ જ ઈરાદો હતો કે આ મારાથી બહેન ભાઈ માતા પિતાને અલગ કરી દે અને માત્ર પોતાનું રાજ ચલાવે. જ્યારે હું એવો બિલકુલ નહોતો ઈચ્છતો કે એક દિવસ જ્યારે સચ્ચાઈ સામે આવી તો મેં આને છૂટાછેડા આપી દીધા હતા અને હવે તે અહીં આવીને આ માસૂમ બાળકો સાથે આ બધું કરી રહી હતી. મેં જ્યારે તેની સચ્ચાઈ તેના બીજા પતિને જણાવી તો તે એકદમ ગુસ્સે થઈ ગયો હતો. તે શરમ અનુભવી રહ્યો હતો અને કહેવા લાગ્યો કે હું આ સ્ત્રીની વાતમાં આવીને પોતાના બાળકો સાથે આ રીતનું વર્તન કરવા લાગ્યો હતો. આ જ સ્ત્રી હતી જેણે મારી પાસે પૈસા અને મિલકત જોઈને મને ઉશ્કેર્યો કે હું આની સાથે લગ્ન કરી લઉં અને હું આની વાતોમાં આવીને ના ફક્ત મારી પત્ની સાથે ઝઘડો બલકે પોતાના બાળકોથી પણ દૂર થઈ ગયો. મારું કામ સચ્ચાઈ જણાવવાનું હતું, પરંતુ નીકળતા પહેલાં હું હાથ જોડીને તે વ્યક્તિને જરૂર કહીને આવ્યો હતો કે જો તારાથી આ બાળકોનો ઉછેર નથી થતો તો હું હાજર છું. આજે પણ આ બાળકોને પોતાના નામથી રજીસ્ટર કરાવવા માટે તૈયાર છું. બસ બાળકો કાં તો મને સોંપી દે અથવા તો આમને તેમની મા પાસે પાછા મોકલી દે. આટલું કહીને હું ત્યાંથી પાછો આવતો રહ્યો હતો, પરંતુ બીજા દિવસે તે બાળકો ખુશી ખુશી ત્યાં આવ્યા હતા અને કહેવા લાગ્યા કે પપ્પાએ પોતાની બીજી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી છે. અમને પોતાની માને પણ મળવા લઈ ગયા હતા. તે કહી રહ્યા છે કે બહુ જલ્દી માને પાછી આ ઘરમાં લઈ આવશે અને અમારી જિંદગી એકવાર ફરી ખુશાલ થઈ જશે. તે બાળકોના ચહેરા ઉપર ખુશી જોઈને તો મેં સુકૂનનો શ્વાસ લીધો. થોડા દિવસો પછી તે બાળકોની માં પાછી આવતી રહી હતી. તે બાળકોનો પિતા પોતાની ભૂલ ઉપર પસ્તાવો કરી રહ્યા હતા. આ વખતે તેમની એક પુત્રી થઈ હતી. તેમણે મને પણ પોતાના ઘરમાં જમવા બોલાવ્યો. જ્યારે હું તો પોતાની આસપાસ મોજૂદ લોકોને ખુશ જોઈને જ ખુશ હતો. તો દોસ્તો, તમને આ વાર્તા કેવી લાગી? કોમેન્ટ કરીને જરૂર જણાવો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.